જો મારી યુટ્યુબ ફેમિલી આજે હતી કોલેજની રજા એટલે બંકો ઉઠ્યો છે 9 વાગે. 9 વાગે ઉઠીને કોલગેટને બ્રશ કર્યું અને પછી જતો રહ્યો ચા પીને ધાબા ઉપર. ધાબા પર મમ્મી કીધું ગોદડું ચડાવજે. ગોદડું ચડાવ્યું અને આજુબાજુ જોયું તો જેવી મજા આવે. ઠંડો પવન આવતો હતો અને પછી જો નેચે મમ્મી પકડતી હતી ઉંદેડી. ઉંદેડીમાં વાગે 11. પછી ના આવ્યો કીધું ચાયું સ્પ્રે લગાવું. એટલે પેલું નહીં ના ત્રીજા નંબરનું સ્પ્રે આપણને ગમ્યું એ લગાવ્યું. પછી જતો રહ્યો ચકલંદોણા હાલવા. ચકલંદોણા હાલ્યા પણ હારા ચકલ જ નતા. પણ હું કીધું વાંધો નહીં આવશે તાણ ખાઈ એમ કરીને જો પછી મંદિરે મહાદેવના દર્શન કર્યા. ચોટલો બીજો કરીને પછી જો પાર્લર વાળો હું વિડીયો બનાવતો હતો જોઈને હસતો હતો. પછી આવ્યો ઘરે આવીને પછી દોસ્તાનો ફોન આવ્યો કે દીપક હોટલ આય. એક્ટિવા લઈને જો દીપક હોટલ દોસ્તાને મળીને પછી પાછો આવ્યો ઘરે આપણા રૂમ ઉપર જોયું કીધું કાલના વિડીયોમાં કેવું છે આપણો પહેલો વ્લોગ હતો એટલે સારું જોયું. એટલી બધી મજા ના આવી. કીધું હશે કોઈ સારા વ્યૂ આવ્યા છે પણ વ્યૂ આવ્યા નહીં. આવતા વ્યૂ તો સપોર્ટ કરજો. અને પછી ગયો નીચે એટલે બધા દોસ્તાર કે હેડો ક્રિકેટ રમીએ. ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું અને થોડી વાર રમ્યા. આપણને મજા આવી. ઘણા દાડે રમ્યા એટલે 2-4 શોટ માર્યા અને પછી દોસ્તારને કોમ હતું એટલે ગયા આપણે બહાર. મેં અને મારા દોસ્તાર બંકાઈ લીધું આપણું બાઇક લઈને આપણે જ્યાં દોસ્તારનું કોમ પટાવવા. દોસ્તારના કોમ શીખર શું હતું એટલે આપણે લઈ ગયો ચંદન હોસ્પિટલ. એનું કોમ પટાઈને અમે જતા હતા ઘેર. દોસ્તારને કીધું વિડીયો ઉતાર પણ એને આપણો વિડીયો ઉતાર્યો નહીં. આપણે ના ગમે પણ કીધું વાંધો નહીં. પછી રસ્તામાં આપણને જડ્યું સ્પોર્ટ કોમ્પ્લેક્સમાંથી આપણે જોતા જે ઘેર અને આપણે પહોંચી જઈએ આપણા ઘર. તો મિત્રો આજે આપણો વ્લોગ આટલા સુધી રાખીએ. મળીએ આવતા વ્લોગમાં અને આગળ આટલો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય ગોગા મહારાજ.